સયાજીબાગના 147માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે સહેલાણીઓ માટે આકર્ષણ માટે નવા પ્રાણીઓ લાવવામાં આવ્યા છે। આજરોજ સયાજીબાગના 146માં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી। આ નિમિત્તે સહેલાણીઓને જોવા માટે શ્વાનકુંડના 4 પ્રજાતિના પ્રાણીઓ વરુ, ઝરખ, શિયાળ અને વાઇલ્ડ ડોગને મૂકવામાં આવ્યા હતા। આ પ્રાણીઓ તાજેતરમાં એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ જૂનાગઢથી લાવવામાં આવેલ છે। શિયાળ સુરતથી લાવવામાં આવ્યું છે, જેઓને અહીં લાવ્યા બાદ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના નિયમ અનુસાર થોડા દિવસ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા। જો કે જૂનાગઢના પ્રાણી સંગ્રહાલયમાં આ પ્રાણીઓ પ્રદર્શિત થયેલા જ હતા, એટલે અહીં ક્વોરન્ટાઇન ઓછો સમય રાખવામાં આવ્યો છે। વડોદરા કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષે 4 એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ કરવામાં આવ્યા છે, જેમાંથી અડધા પૂરા થયા છે, અડધા બાકી છે। થોડા સમય અગાઉ નાગપુરથી વાઘ લાવવામાં આવ્યો હતો। પ્રાણીઓ અહીં લાવ્યા બાદ બદલામાં વડોદરાથી પક્ષીઓ આપવામાં આવ્યા છે। કેવડિયાથી પણ વડોદરા ઝૂમાં સાબર, સફેદ કાળિયાર વગેરે લાવવાના છે। પેન્ટેડ સ્ટ્રોક એટલે કે પીળી ચાંચ ઢોક પક્ષી આવી ગયા છે। સામાન્ય રીતે પ્રાણીઓ જલ્દી મળતા નથી। વડોદરા ઝૂને પ્રાણીઓ પ્રાપ્ત થતાં તે લઈ લેવામાં આવ્યા છે। હાલ તેઓને ગાયકવાડી વખતના પાંજરામાં રાખવામાં આવશે। જ્યારે નવા બનશે ત્યારે તેમને શિફ્ટ કરી દેવાશે। દરમિયાન વડોદરાના મેયરે આ પ્રસંગે જણાવ્યું હતું કે વડોદરાના ઝૂમાં હાથી પણ લાવવો જોઈએ તેવું સૂચન કરવામાં આવ્યું છે। આ માટે જ્યાંથી હાથી લાવવાનો છે ત્યાં વાતચીત પણ ચાલી રહી છે, એટલે બાળકો ટૂંક સમયમાં અહીં હાથી પણ નિહાળી શકશે। ઝૂમાં પશુ પક્ષીઓની સંખ્યા આશરે 1200 જેટલી છે। હાલ શિયાળાની સખત ઠંડીમાં પશુ પંખીઓને ગરમાવો મળી રહે તે માટે પણ વિશેષ વ્યવસ્થાનું આયોજન કરાયું છે। વડોદરા મહાનગરપાલિકા હસ્તકના ઐતિહાસિક સયાજીબાગમાં આવેલા પ્રાણી સંગ્રહાલયમાં શ્વાનકુંડના 4 પ્રજાતિના પ્રાણીઓ વરુ, ઝરખ, શિયાળ અને વાઇલ્ડ ડોગની એક જોડી તેમજ રીંછ સયાજીબાગના 146માં સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે સહેલાણીઓને જોવા માટે મૂકવામાં આવ્યા હતા। નમસ્કાર, મને વડોદરાના શહેરીજનોને જણાવવામાં ઘણો આનંદ થઈ રહ્યો છે કે આજે વડોદરાની સાંસ્કૃતિક ધરોહર સમાન શ્રી સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયના 146માં સ્થાપના દિવસના અવસર પર વડોદરા પ્રાણી સંગ્રહાલયમાં 5 નવીન પ્રજાતિઓનો ઉમેરો કરવામાં આવ્યો છે, જેમાં રીંછ, વરુ, ઝરખ, શિયાળ અને ઇન્ડિયન વાઇલ્ડ ડોગ એટલે કે જંગલી કૂતરાનો સમાવેશ થાય છે। છેલ્લા દશક ઉપર વડોદરા ઝૂની અંદર શ્વાનકુંડના કોઈ પણ પ્રાણીઓ હતા નહીં, અને આપણે એકી સાથે એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ આ 4 નવીન પ્રજાતિઓનો આપણા ઝૂમાં ઉમેરો કર્યો છે। મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રણે વિશ્વામિત્રી નદીના કિનારે વડોદરામાં ગ્રીન સ્પેસ ઊભી થાય, વડોદરામાં નાગરિકો માટે અર્બન રિક્રિએશન માટે આ સયાજીબાગનું કન્સ્ટ્રક્શન ચાલુ કરવામાં આવ્યું હતું અને લોકો માટે લોકાર્પિત કરવામાં આવ્યું હતું। આજે 146મો સ્થાપના દિવસ છે। આજના દિવસે દર વર્ષે વડોદરા કોર્પોરેશન દ્વારા આ દિવસને વિશેષ મહત્ત્વ આપવા માટે વડોદરા કોર્પોરેશન દ્વારા નાના મોટા કાર્યક્રમ અહીંયા રાખવામાં આવે છે। આજે પણ વડોદરા ઝૂ ક્યુરેટર, ગાર્ડન ડિપાર્ટમેન્ટ અને પીડબ્લ્યુડી ડિપાર્ટમેન્ટના સંયુક્ત પ્રયાસોથી જે નવા એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામમાં વડોદરા ઝૂમાં આવ્યા છે। વડોદરા ઝૂની જે સ્ટ્રેન્થ છે એ બર્ડ્સ છે, અને બર્ડ્સના એક્સચેન્જમાં આપણે ઘણા એનિમલ લાવ્યા છે। ખાસ કરીને 1 પેર શિયાળ, 1 પેર વરુ, 1 પેર જંગલી ડોગ એ પ્રકારના એનિમલ્સ અને 1 રીંછ, માદા રીંછ લાવ્યા છે, જે લોકો જોઈ શકે માટે આજથી ખુલ્લા મૂકવામાં આવ્યા છે। અને આજે માનનીય વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળુ શુક્લાજી, માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોની, તમામ કાઉન્સિલરો, બંને કમિટીના સભ્યો અને ઝૂનો સ્ટાફ બધા ભેગા થઈ અને આજે રિબિન કટ કરી અને લોકો જોઈ શકે માટે આજે આ એનિમલને ખુલ્લા મૂકવામાં આવ્યા છે। અને વડોદરા શહેરના નગરવાસીઓને એક નવો નજરાણું સયાજીબાગના ઝૂ દ્વારા આપવામાં આવી રહ્યું છે। આજના દિવસે જે કમાટી બાગમાં સવારમાં સહેલાણીઓ આવતા હોય છે, અને જે લોકો પોતાની હેલ્થ સુધરે અને પોતાના રિક્રિએશન માટે સયાજીબાગનો ઉપયોગ કરે છે, એ તમામ લોકોને હું શુભેચ્છાઓ પાઠવું છું। આવો આપણે સૌ ભેગા થઈ અને પર્યાવરણનું રક્ષણ કરીએ અને વડોદરાની એસેટ એવા કમાટી બાગનું પણ રક્ષણ કરીએ, અને દિવસે દિવસે આ મીડિયમ કક્ષાનું ઝૂ આવનારા વખતમાં મોટી કક્ષાનું ઝૂ બને એ દિશામાં આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ। મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાહેબ દ્વારા
આખા દેશમાં સૌ પ્રથમ વખત નાગરિકોના આનંદ પ્રમોદ માટે થઈને 145 વર્ષ પહેલાં જ્યારે આ કમાટી બાગની સ્થાપના થઈ ત્યારે, અને આજે જ્યારે 146મો તેનો આપણે જન્મદિવસ ઉજવી રહ્યા છીએ. કોર્પોરેશન દ્વારા સરસ મજાના નવા પ્રાણીઓની પ્રજાતિઓ હવે કુલ મળીને વડોદરાના કમાટી બાગમાં 91થી પણ વધારે જ્યારે પ્રજાતિઓ થઈ છે ત્યારે, અને સાથે સાથે સાયન્સ પાર્કનું જે આયોજન કરવામાં આવ્યું છે. આપણે બધા જાણીએ છીએ કે સાયન્સ પાર્ક એટલે શું, તો બાળકો માટે ગમ્મત સાથે જ્ઞાન અને જ્ઞાન સાથે ગમ્મત તે માટેનું એક સરસ મજાનું આયોજન કરેલું છે. તો આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું છું કે આપણે આવીએ છીએ તો શનિવાર રવિવાર આપણે આને આવવાનું હોય છે, તો આપણે કમાટી બાગમાં જ આવીએ છીએ તો આપણે બધા આ જે નવા પ્રાણીઓની જે પ્રજાતિઓ આવી છે તેને પણ આપણે માનીએ અને સાયન્સ પાર્કમાં ખાસ આપણે વિઝિટ કરીએ. આ જ આપના માધ્યમથી તમામને વિનંતી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.